આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ રહી છે। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે। ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે। 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે। 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે। ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરાઈ છે। ધોરણ 10માં 84 ઝોનના અલગ અલગ લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે આવતીકાલથી પરીક્ષા આપશે। ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની આવતીકાલથી શરૂઆત થશે। હોલ ટિકિટ તમામ લોકોને મળી ચૂકી છે અને જે હોલ ટિકિટ મળેલી છે અને જ્યાં નંબર આવેલો છે તે જગ્યાએ વિદ્યાર્થીઓ જઈને પોતાની બેઠક વ્યવસ્થા પણ જોઈ આવ્યા છે। લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આવતીકાલથી પરીક્ષા આપશે અને પોતાનું ભવિષ્ય ઉજળું કરવા તરફ એક કદમ આગળ વધારશે। તો બીજી તરફ ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ જે કેન્દ્રો છે તેના પર સીસીટીવી રાખવામાં આવ્યા છે। સીસીટીવીથી તમામ જે કેન્દ્રો છે તેના પર નજર રાખવામાં આવી રહી છે। કુલ 56 ઝોનમાં 663 કેન્દ્રો છે જેના પર ધ્યાન રાખવામાં આવી રહી છે। તો બોર્ડની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ તેમનામાં પણ ઉત્સાહ છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા નિહાળી। આવતીકાલે ધોરણ 10માં પ્રથમ ગુજરાતી ઇંગ્લિશ એટલે કે ભાષાનું પેપર છે અને આવતીકાલે ધોરણ 12માં અકાઉન્ટ્સનું પેપર છે। વિદ્યાર્થીઓએ કહ્યું, તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, અમારા પેપર ખૂબ સારા જશે। આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પોતાનો સીટ નંબર ચકાસવા માટે અને પોતાનો જે હોલ ટિકિટ લઈને આવી ગયા છે અને જે ચકાસણી કરી રહ્યા છે કે કયા ક્લાસરૂમની અંદર તેમની બેઠક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, જેથી કરીને આવતીકાલે તેઓ જ્યારે અહીંયા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચે ત્યારે તેમને વધુ સમય છે તે ન લાગે। આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાતચીત કરીશું। કેવી તૈયારીઓ ચાલે છે? કયા સ્ટેન્ડર્ડની એટલે કે 12th કે 10thની કઈ એક્ઝામ આપ આપશો? હું 10થમાં છું। હું કાલે ઇંગ્લિશનું પેપર આપવાનો છું અને ઇંગ્લિશ પેપર ઇઝી હોય છે એમ તો જોવા જઈએ તો। ચિંતા રાખ્યા વગર સરસ રીતે પેપર લખ। ટેન્શન આપવાની, કોઈ એક ક્વેશ્ચન ના આવડતો એની પર બહુ ધ્યાન નહીં આપવાનું, છોડ દેવાનું, જગ્યા છોડ દેવાની। કે ટેન્શન એવું નહીં કરવાનું કે ભાઈ આ 2 માર્કનું છે અને 2 માર્ક જતા રહેશે, બાકીનું 78 માર્કનું આપણે છૂટી ગયું તો શું કરશું આપણે? કેવી તૈયારીઓ છે? કયું પેપર છે આવતીકાલે? હું સ્ટાન્ડર્ડ 12થમાં છું। કાલે અમારા અકાઉન્ટનું પેપર છે અને તૈયારી ખૂબ સારી ચાલી રહી છે અકાઉન્ટમાં, અને જોઈએ છે કાલે પેપર કેવું આવે છે, તો હવે એની જ ખુશી અમે રાહ જોઈ રહ્યા છીએ। કેવી તૈયારીઓ ચાલી રહી છે? તૈયારી તો બહુ જ મસ્ત ચાલી રહી છે અને 8 કલાકનું હું વાંચન કરું છું અને અકાઉન્ટના પેપરમાં સ્પીડ હોવી જોઈએ તો તમે પેપર પૂરું કરી શકો છો। તે વિદ્યાર્થીઓ છે પરીક્ષા કેન્દ્ર ખાતે આવી રહ્યા છે અને પોતાનો સીટ નંબર ચેક કરી અને પોતાનું બેઠક વ્યવસ્થા કયા ક્લાસરૂમમાં કયા હોલમાં કરવામાં આવી છે તે તપાસ કરી રહ્યા છે। અને બીજી તરફ જે રીતે તેમનું 8 કલાકનું વાંચન છે અને સાથે જ વિદ્યાર્થીઓ એક મનોબળ નક્કી કરીને આવ્યા છે કે જેટલું આવડે તેટલું લખીશું, જેથી કરીને વધુ ટેન્શન લઈને અન્ય જે સવાલો તેમને આવડતા હોય, જવાબો આવડતા હોય તે ક્યાંક ન ચૂકી જવાય, તે પ્રકારની જે તૈયારીઓ સાથે વિદ્યાર્થીઓ છે કે જે આવતીકાલે પરીક્ષા આપવા માટે પહોંચી જશે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની અંદર પરીક્ષાને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે। તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આવતીકાલે બોર્ડની પરીક્ષા આપશે। સંદેશ ન્યૂઝ તરફથી તમામને બેસ્ટ ઓફ લક। આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવે ત્યારે પરીક્ષા કેન્દ્રમાં તમામ સુવિધાઓ સજ્જ હોય તેની તકેદારી રાખવામાં આવે છે। અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ છે કે જે હાલ પરીક્ષા પૂર્વે આખા સેન્ટર્સની મુલાકાતો લઈ રહ્યા છે કે ચકાસણી કરી રહ્યા છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમની સાથે વાતચીત કરીશું। મેમ, આવતીકાલથી બોર્ડની એક્ઝામ્સનો પ્રારંભ થઈ રહ્યો છે, આપ પણ જે વ્યવસ્થા ચકાસવા માટે આવ્યા છો, શું કહેશો? બસ અમારા તમામ કેન્દ્રો 261 કેન્દ્રો છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં। તમામ કેન્દ્રો બાળકો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે પ્રકારે સુસજ્જ થયેલ છે। સીસીટીવી કેમેરા, વીજ પુરવઠાની સગવડો, પાણીની વ્યવસ્થા, તમામે પ્રકારનું સુવ્યવસ્થિત આયોજન અત્યારે અમારા કેન્દ્રો પર થઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓના જે શીટ નંબર લખવામાં આવે છે તે પણ યોગ્ય રીતે અત્યારે લખાઈ ગયેલ છે। બોર્ડના નિયમો મુજબ કેવા પ્રકારની સુવિધાઓ સેન્ટર ખાતે હોવી જોઈએ? બોર્ડના નિયમો મુજબ વિદ્યાર્થીઓ માટે પહેલું તો જે વર્ગખંડમાં પરીક્ષા ખંડ આપણે કહીએ ત્યાં સીસીટીવી કેમેરા યોગ્ય રીતે હોવો જોઈએ। આ ઉપરાંત
બાળકો માટે પાણીના પુરવઠાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, હવા ઉજાસવાળો વર્ગખંડ હોવો જોઈએ અને શાંતિપૂર્ણ વાતાવરણ, ગેરરહિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપી શકે તે પ્રકારની સુવ્યવસ્થિત આયોજન હોવું જોઈએ.